નમસ્કાર, મંતવ્ય ન્યૂઝમાં આપનું સ્વાગત છે. ઇન્ડિયા એટ 9 સાથે હું છું હિનલ. વડાપ્રધાન નરેન્દ્ર મોદી આસામ અને ત્રિપુરાના પ્રવાસે છે. આસામના નલબારીમાં ચૂંટણી રેલીને સંબોધિત કરતી વખતે તેમણે કહ્યું કે કોંગ્રેસે રાજકીય લાભ માટે આસામને પોતાની પકડમાં રાખ્યું હતું. તેથી તેમના માટે લૂંટ અને ભ્રષ્ટાચારના રસ્તા ખુલ્લા રહે. હવે આ પંજો ખુલી ગયો છે. આસામમાં દરેક લોકો સાથ આપી રહ્યા છે અને દરેકનો વિકાસ થઈ રહ્યો છે. જે કોંગ્રેસના 60 વર્ષમાં નથી થયું તે મોદીએ 10 વર્ષમાં કર્યું. આ જ સમયે અયોધ્યાના રામ મંદિરમાં રામલલ્લાનું સૂર્યતિલક થઈ રહ્યું હતું ત્યારે તેમણે તેમના ફોનની ફ્લેશ લાઇટ ચાલુ કરી અને લોકોને સૂર્યતિલક કાર્યક્રમમાં જોડાવા માટે આહવાન કર્યું હતું. બીજી તરફ અમિત શાહે છિંદવાડામાં રોડ શો કર્યો હતો. રોડ શો બાદ શાહે કોર કમિટી અને પછી નારાજ નેતાઓ સાથે અલગથી બેઠક કરી હતી. લોકસભા ચૂંટણીના પ્રથમ તબક્કાની 102 બેઠકો પર 19 એપ્રિલે મતદાન થશે અને ત્યારે આજે 17 એપ્રિલે 21 રાજ્યોની 102 બેઠકો માટે ચૂંટણી પ્રચારનો છેલ્લો દિવસ છે. આ તમામ લોકસભા ચૂંટણીના પરિણામો 4 જૂને જાહેર થશે અને ત્યારે આજે છેલ્લા દિવસે વડાપ્રધાન મોદી લોકસભા ચૂંટણીના પ્રચાર માટે આસામના બારપેટા અને ત્રિપુરાના અગરતલામાં જનસભાને સંબોધી હતી. તો બીજી તરફ કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ આસામના જોરહાટ અને ડિબ્રુગઢમાં જનસભાને સંબોધિત કરી હતી. બેંગલુરુના પુલકેશીનગર વિધાનસભા મતવિસ્તારના પૂર્વ કોંગ્રેસના ધારાસભ્ય આરખંડ શ્રીનિવાસ મૂર્તિ બીજેપીમાં જોડાયા છે. ભાજપના વરિષ્ઠ નેતા અને પૂર્વ મુખ્યમંત્રી બીએસ યેદિયુરપ્પા અને કેન્દ્રીય મંત્રી શોભા કરંદલાજે અને અન્ય નેતાઓએ તેમનું પાર્ટીમાં સ્વાગત કર્યું હતું. જ્યારે આ પ્રસંગે હાજર રહેલા યેદિયુરપ્પાએ કહ્યું હતું કે મૂર્તિના સમાવેશથી ભાજપને વધુ તાકાત મળશે અને બેંગલુરુ ઉત્તર લોકસભા મતવિસ્તારના ઉમેદવાર શોભા કરંદલાજેને 3 લાખથી વધુ મતોથી જીતવામાં મદદ મળશે. તેમણે કહ્યું કે અખંડ શ્રીનિવાસ મૂર્તિ ભાજપમાં જોડાવાથી અમને વધુ તાકાત અને નૈતિક તાકાત મળશે. જ્યારે અખંડ શ્રીનિવાસ મૂર્તિ ગત વર્ષે વિધાનસભા ચૂંટણી લડવા માટે ટિકિટ ન મળતા તેમણે કોંગ્રેસ છોડી દીધી હતી. ત્યારબાદ તેમણે બહુજન સમાજ પાર્ટીની ટિકિટ પર ચૂંટણી લડી હતી પરંતુ હારી ગયા હતા. છત્તીસગઢના બસ્તરમાં 29 નક્સલીઓનો સફાયો કરાયો છે તો 3 જવાન પણ ઘાયલ થયા હતા. છત્તીસગઢના નક્સલ પ્રભાવિત બસ્તર રેન્જના આઈજી સુંદરરાજ પીએ જણાવ્યું હતું કે સામસામે કલાકો સુધી ગોળીબાર ચાલ્યો હતો જે દરમિયાન 25 લાખના ઇનામી એક નક્સલી કમાન્ડર સહિત 29 નક્સલીઓ માર્યા ગયા છે અને તેમના મૃતદેહો પણ મળી આવ્યા છે. તો સાથે જ નક્સલીઓ પાસેથી AK-47 SLR ઇન્સાસ અને 303 રાઇફલો 3LMG પણ જપ્ત કરાઈ છે. હાલ પણ બસ્તરના જંગલોમાં નક્સલીઓ છુપાયા હોવાની શંકા છે જેને પગલે સર્ચ ઓપરેશન શરૂ રાખવામાં આવ્યું છે. આ વર્ષે બસ્તર પ્રાંતના 7 જિલ્લાઓમાં સુરક્ષા દળો પોલીસે મળીને શરૂ કરેલા ઓપરેશનમાં કુલ 79 જેટલા નક્સલીઓ માર્યા ગયા છે. નક્સલીઓનો સફાયો કરવામાં આવ્યો છે. નક્સલીઓની માહિતી આપનાર 5 લાખનું ઇનામ જાહેર કરવામાં આવ્યું હતું. 7 જિલ્લાઓમાં 79 જેટલા નક્સલીઓ માર્યા ગયા છે. તો નક્સલીઓ પાસેથી AK-47 SLR પણ જપ્ત કરવામાં આવી છે. છત્તીસગઢમાં 10 વર્ષમાં 663 નક્સલીઓ ઠાર થયા છે. છત્તીસગઢમાં 10 વર્ષમાં 3000 નક્સલી હુમલા થયા છે. જેમાં આજ રોજ 29 જેટલા નક્સલીઓનો સફાયો કરવામાં આવ્યો છે. તો બસ્તરની આ ઘટના છે. છત્તીસગઢના બસ્તરમાં 29 નક્સલીઓનો સફાયો કરવામાં આવ્યો છે. 25 લાખનો ઇનામી નક્સલી કમાન્ડર પણ માર્યો ગયો છે.
નક્સલીઓની માહિતી આપનારને 5 લાખનું ઇનામ આપવામાં આવ્યું છે. તો બીએસએફે સર્ચ ઓપરેશન હાથ ધર્યું, જેમાં 7 જિલ્લાઓમાં 79 જેટલા નક્સલીઓ માર્યા ગયા છે. બસ્તરમાં બીજું સર્ચ ઓપરેશન પાર પાડ્યું. આ નક્સલીઓ પાસેથી AK-47 SLR પણ જપ્ત કરવામાં આવ્યા છે. તો છત્તીસગઢમાં 10 વર્ષમાં 663 નક્સલીઓ ઠાર થયા છે, જ્યારે આજ 10 વર્ષમાં 3000 જેટલા નક્સલી હુમલા પણ થયા છે. છત્તીસગઢના બસ્તરમાં 29 નક્સલીઓનો સફાયો કરવામાં આવ્યો છે. તો 25 લાખનો ઇનામી નક્સલી કમાન્ડર પર આમાં માર્યો ગયો છે. રાહુલ ગાંધી અને અખિલેશ યાદવે ગાઝિયાબાદની રેડિયન્સ બ્લુ હોટલમાં પ્રેસ કોન્ફરન્સ કરી હતી. આ દરમિયાન રાહુલ ગાંધીએ કહ્યું કે જો પાર્ટી કહેશે તો હું ચોક્કસ અમેઠીથી ચૂંટણી લડીશ. વડાપ્રધાન ભ્રષ્ટાચારના ચેમ્પિયન છે. ઇલેક્ટોરલ બોન્ડ સ્કીમ દેશની સૌથી મોટી છેડતી યોજના છે. હવે મને લાગે છે કે બીજેપી 150 સુધી સીટો મેળવશે. મને દરેક રાજ્યમાંથી આવા અહેવાલો મળી રહ્યા છે. સાથે જ અખિલેશ યાદવે કહ્યું કે ભાજપની દરેક વાત ખોટી સાબિત થઈ છે. ભ્રષ્ટાચારીઓ માટે તે માત્ર એક ગોડાઉન બની ગયું છે. લોકસભા ચૂંટણીમાં આ પહેલો પ્રસંગ હતો અને જ્યારે રાહુલ અખિલેશ સ્ટેજ શેર કર્યું હતું. પ્રેસ કોન્ફરન્સ બાદ ઇન્ડિયા ગઠબંધનનું ગીત પણ લોન્ચ કરવામાં આવ્યું હતું. મંગળવારે છત્તીસગઢના કાંકેરમાં સૈનિકોએ નક્સલવાદીઓ વિરુદ્ધ મોટી કાર્યવાહી કરી હતી. આ એન્કાઉન્ટરમાં 29 જેટલા નક્સલવાદીઓ માર્યા ગયા હતા અને ત્યારે છત્તીસગઢના પૂર્વ સીએમ ભૂપેશ બઘેલે આ એન્કાઉન્ટરને લઈને સવાલો ઉઠાવ્યા છે. તેમણે કહ્યું કે અમારી સરકારે છેલ્લા 5 વર્ષમાં નક્સલવાદીઓ વિરુદ્ધ અસરકારક કાર્યવાહી કરી છે. ભાજપના શાસન દરમિયાન ઘણા નકલી એન્કાઉન્ટર થયા છે જે અમારા શાસન દરમિયાન થયા નથી. વધુમાં કહ્યું કે આદિવાસીઓને ધરપકડ કરવાની ધમકી આપવામાં આવી રહી છે. ત્યારે વિષ્ણુદેવ સાયે કહ્યું છે કે જો એન્કાઉન્ટર નકલી હોય તો ભૂપેશ બઘેલને સાબિત કરવું જોઈએ. ભૂપેશ બઘેલ જણાવી રહ્યા છે કે અમારી સરકાર નક્સલવાદીઓ વિરુદ્ધ કાર્યવાહી કરી રહી છે. છત્તીસગઢમાં એન્કાઉન્ટર ખતમ થઈ રહ્યા છે. પૂર્વ સીએમ ભૂપેશ બઘેલે એન્કાઉન્ટરને ફેક ગણાવ્યું છે. ભાજપના શાસન દરમિયાન તેમણે નકલી એન્કાઉન્ટર થયા હોવાનું પણ જણાવ્યું છે. તો આદિવાસી લોકોને ડરાવવામાં આવી રહ્યા છે તેવું પણ ભૂપેશ બઘેલે જણાવ્યું છે. તેમણે જણાવ્યું છે કે અમારી સરકારે નક્સલવાદીઓ વિરુદ્ધ કાર્યવાહી કરી છે. છત્તીસગઢના બસ્તરમાં 29 જેટલા નક્સલવાદીઓનો સફાયો કરવામાં આવ્યો. તે દરમિયાન ભૂપેશ બઘેલે જણાવ્યું કે પૂર્વ સીએમ બઘેલે એન્કાઉન્ટરને ફેક ગણાવ્યું છે. ભાજપના શાસન દરમિયાન નકલી એન્કાઉન્ટર થયા છે, જ્યારે અમારી સરકાર નક્સલવાદીઓ વિરુદ્ધ કાર્યવાહી કરી રહી છે. ભૂપેશ બઘેલ કહી રહ્યા છે કે આદિવાસી લોકોને ડરાવવામાં આવી રહ્યા છે. છત્તીસગઢમાં એન્કાઉન્ટર ખતમ ત્યારે રાજકારણ શરૂ થયું છે. ભૂપેશ બઘેલે તેના વિશે જણાવ્યું કે અમારી સરકાર નક્સલીઓ વિરુદ્ધ કાર્યવાહી કરી રહી છે, જ્યારે તેમને ભાજપના શાસન દરમિયાન નકલી એન્કાઉન્ટર થયા હોય, ફેક એન્કાઉન્ટર થયા હોય તે વિશે જણાવ્યું. આદિવાસી લોકોને ડરાવવામાં આવી રહ્યા છે તેમ પણ તેમણે જણાવ્યું. ભૂપેશ બઘેલ કહી રહ્યા છે કે અમારી સરકાર નક્સલવાદીઓ વિરુદ્ધ કાર્યવાહી કરે છે. દેશભરમાં રામનવમી ધામધૂમથી ઉજવવામાં આવે છે. આ દિવસે ભગવાન રામની વિશેષ પૂજા કરવામાં આવે છે. અયોધ્યામાં 500 વર્ષ બાદ રામનવમીની ઉજવણી કરવામાં આવી રહી છે. ધાર્મિક પૌરાણિક કથાઓ અનુસાર ભગવાન રામનો જન્મ ચૈત્ર શુક્લ પક્ષની 9મી તારીખે માતા કૌશલ્યાના ગર્ભમાંથી થયો હતો.
આ વર્ષે રામનવમીનો તહેવાર કંઈક ખાસ છે। આ વર્ષે અયોધ્યામાં પણ રામલલ્લાની વિશેષ પૂજા કરવામાં આવી રહી છે। તો રામનવમીના દિવસે રામલલ્લાનો સૂર્ય અભિષેક કરવામાં આવશે। રામનવમી માટે માત્ર રામલલ્લા જ નહીં પરંતુ રામ મંદિરને પણ ખાસ સજાવવામાં આવ્યું છે। અયોધ્યામાં દૂર દૂરથી ભક્તો રામના દર્શનાર્થે આવ્યા છે। લોકોમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે। આજે રામનવમીના પાવન પર્વને લઈને સમગ્ર દેશમાં અલગ જ ઉત્સવનો માહોલ છે। સૌ કોઈ રામનવમીને ઉજવી રહ્યા છે। તે દરમિયાન અયોધ્યાની વાત કરીએ તો અયોધ્યામાં ભક્તોનું ઘોડાપુર ઉમટી પડ્યું છે। આજે ફક્ત રામ ભગવાનને જ નહીં અયોધ્યા નગરીને સજાવવામાં આવી છે। અયોધ્યા મંદિરને ખાસ સજાવવામાં આવ્યું છે। ત્યારે રામનવમીની વિશેષ પૂજા પણ દિવસ દરમિયાન કરવામાં આવી છે। ઠેર ઠેરથી દર્શનાર્થીઓ અયોધ્યા ખાતે ભગવાન રામના દર્શન કરી ધન્યતા અનુભવ્યા રહ્યા છે। તો સૌપ્રથમ ભગવાન રામ પર જળાભિષેક કરવામાં આવ્યો, દૂધાભિષેક કરવામાં આવ્યો અને ત્યારબાદ તેમણે વસ્ત્રોની સાથે આભૂષણોથી શણગાર કરવામાં આવ્યો છે। આ ભગવાન રામના અલૌકિક દર્શન કરવા માટે આજે ભક્તોનું ઘોડાપુર અયોધ્યા ખાતે ઉમટ્યું છે। રામનવમીના પાવન પર્વને લઈને સમગ્ર દેશમાં ઠેર ઠેર રામનવમીની ઉજવણી થઈ રહી છે। મંદિર પરિસરો જય શ્રી રામના નાદથી ગુંજી ઉઠ્યા છે। જ્યારે રામજી મંદિરોમાં પણ આજે વિશેષ ભગવાનનો શણગાર કરવામાં આવ્યો છે। ઠેર ઠેર મંદિરોમાં દર્શનાર્થીઓનું ઘોડાપુર છે તો પ્રસાદનું પણ વિતરણ કરવામાં આવી રહ્યું છે। ખાસ કરીને મહાઆરતી, 56 ભોગ જેવા વિવિધ કાર્યક્રમોનું આજે દેશભરમાં આયોજન કરવામાં આવ્યું છે। 500 વર્ષ બાદની આવી રામનવમી છે કે જ્યારે અયોધ્યામાં રામ મંદિર છે અને જેમાં ભગવાન રામની આજે વિશેષ પૂજા કરવામાં આવી છે। તો આપ ટીવી સ્ક્રીન પર જોઈ શકો છો અયોધ્યાના જે દ્રશ્યો છે। રામનવમીની વિશેષ પૂજા કરવામાં આવી છે। બ્રાહ્મણો દ્વારા ખાસ કરીને ભગવાન રામને દૂધાભિષેક કરવામાં આવ્યો છે અને ત્યારબાદ તેમને વસ્ત્રો અને ઘરેણાઓથી તેમનો ખાસ શણગાર કરવામાં આવ્યો છે। ભગવાન રામનું આ અલૌકિક સ્વરૂપ જોઈને તમામ ભાવિ ભક્તો આજે ભગવાન રામના રંગમાં રંગાયા છે। દર્શનાર્થીઓનું ઘોડાપુર ઉમટ્યું છે। લાખોની સંખ્યામાં રામ ભક્તો આજે રામ મંદિરે પહોંચ્યા। બપોરે 12 વાગે રામલલ્લાને સૂર્ય અભિષેક થયો। અયોધ્યા રામ મંદિરમાં રામનવમીની વિશેષ ઉજવણી થઈ। મમતા બેનર્જીની પાર્ટી તૃણમૂલ કોંગ્રેસે લોકસભા ચૂંટણી 2024 માટે પોતાનો મેનિફેસ્ટો બહાર પાડ્યો છે। ટીએમસીએ તેના ચૂંટણી ઢંઢેરામાં વચન આપ્યું છે કે જો કેન્દ્રમાં સરકાર રચાશે તો તે સીએ નાગરિકતા સુધારો કાયદો રદ કરશે। આ સાથે જ એનઆરસી નેશનલ રજિસ્ટર ઓફ સિટીઝનની પ્રક્રિયા પણ બંધ થઈ જશે। તો તૃણમૂલ કોંગ્રેસે તેના મેનિફેસ્ટોમાં યુનિફોર્મ સિવિલ કોડ લાગુ નહીં કરવાનું વચન આપ્યું છે। ટીએમસીનો ચૂંટણી ઢંઢેરો જાહેર કરતા પાર્ટીના રાષ્ટ્રીય પ્રવક્તા ડેરેક ઓબ્રાયને કહ્યું કે મમતા બેનર્જીએ દેશની જનતાને 10 વચનો આપ્યા છે। અમારું વલણ એ છે કે બંગાળમાં સીએ લાગુ કરવામાં આવશે નહીં। એનઆરસી અને યુનિફોર્મ સિવિલ કોડને પણ લાગુ કરવાની મંજૂરી આપવામાં આવશે નહીં। જો તૃણમૂલ ઇન્ડી ગઠબંધન કેન્દ્રમાં સરકાર બનાવશે તો આ વચનો પૂરા થશે। ડેરેક ઓબ્રાયને કહ્યું કે જો મમતા દીદીના સમર્થનથી કેન્દ્રમાં ઇન્ડી ગઠબંધનની સરકાર બનશે તો મનરેગા હેઠળ માનદ વેતન વધારીને 400 રૂપિયા પ્રતિ દિવસ કરવામાં આવશે। દરેક માટે કાયમી મકાનો પણ બનાવવામાં આવશે। ઉત્તર પ્રદેશના ગાઝિયાબાદમાં કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી અને સમાજવાદી પાર્ટીના વડા અખિલેશ યાદવે ભાજપ પર જોરદાર નિશાન સાધ્યું હતું। બંને નેતાઓએ ઇલેક્ટોરલ બોન્ડ સહિત અનેક મુદ્દાઓ પર ભાજપને ઘેર્યું હતું। તો રાહુલ ગાંધીએ કહ્યું કે જો ઇલેક્ટોરલ બોન્ડ એટલા સારા હતા તો સુપ્રીમ કોર્ટે તેને કેમ રદ કર્યા। તો રાહુલ ગાંધીએ મંગળવારે કોઝિકોડની જનસભામાં કહ્યું કે આરએસએસ અને ભાજપ કથિત રીતે બંધારણનો નાશ કરવાનો પ્રયાસ કરી રહ્યા છે અને પીએમ મોદી ભારતના 5-6 મોટા ઉદ્યોગપતિઓની કઠપૂતળી બની ગયા છે। તો બીજી તરફ યુપીમાં પ્રિયંકા ગાંધીએ કહ્યું કે ભાજપે મોટી કંપનીઓના કરોડો રૂપિયા માફ કર્યા પરંતુ ખેડૂતો પ્રત્યે વફાદારી દર્શાવી નહીં।
પંજાબ હરિયાણાની સંભુ બોર્ડર પર આંદોલન કરી રહેલા ખેડૂતોએ સંભુ રેલવે સ્ટેશન પર રેલવે ટ્રેક બ્લોક કરી દીધો છે. સરહદે નેશનલ હાઈવે બંધ કરી ખેડૂતો સંભુ બોર્ડર પાસે રેલવે ટ્રેક પર બેસી ગયા છે. આ દરમિયાન પોલીસે તેમને રોકવાનો પ્રયાસ કર્યો, જેના કારણે પોલીસ અને ખેડૂતો વચ્ચે ઘર્ષણ થયું, પરંતુ ખેડૂતો બેરિકેડ્સ તોડીને ટ્રેક પર બેસી ગયા હતા. ખેડૂતો સરકાર પાસે યુવા નેતા નવદીપસિંહ જલબેડા સહિત 3 ખેડૂતોને મુક્ત કરવાની માંગ કરી રહ્યા છે અને આ સંદર્ભે અગાઉ તેમણે હરિયાણા અને પંજાબ સરકાર સાથે બેઠક કરી હતી. ત્યારબાદ તેને મુક્ત કરવાની ખાતરી આપવામાં આવી હતી. એ બાદ ખેડૂતોએ સરકારને 16 એપ્રિલ સુધીનો સમય આપ્યો હતો. સરકારે તેમને છોડ્યા ન હતા, ત્યારે તેઓ પાટા પર ઉતરી આવ્યા છે. ખેડૂતોના વિરોધને કારણે 34 ટ્રેનને અસર થઈ છે. 11 ટ્રેન સંપૂર્ણપણે રદ કરવામાં આવી છે, જ્યારે ઘણી ટ્રેનના રૂટ ડાયવર્ટ કરવામાં આવ્યા છે અને કેટલીક ટ્રેનના રૂટ ટૂંકા કરવામાં આવ્યા છે. આજે દેશભરમાં રામનવમીનો પવિત્ર તહેવાર ઉજવવામાં આવી રહ્યો છે. તો તે દરમિયાન અયોધ્યામાં રામ મંદિરમાં ભગવાન શ્રી રામની મૂર્તિને સૂર્ય તિલક કરવામાં આવ્યું હતું. મહત્વનું છે કે આજે રામલલ્લાના દર્શન 19 કલાકથી વધુ ચાલશે. સાથે જ આજે સવારે 3.5 કલાકે મંદિરના કપાટ ખુલતા જ ભક્તોનો ધસારો જોવા મળ્યો હતો. બપોરે 12 વાગે સૂર્યના કિરણોથી લગભગ 4 મિનિટ સુધી રામલલ્લાનું સૂર્ય તિલક કરવામાં આવ્યું હતું. મંદિર બનાવતી વખતે સૂર્ય તિલકને ધ્યાનમાં રાખીને તેના માટે ખાસ અરીસો અથવા તો લેન્સનો ઉપયોગ કરવામાં આવ્યો છે. આ માટે સૂર્યના કિરણો રામ મંદિરના 3જા માળેથી રામલલ્લાની મૂર્તિ સુધી પાઇપિંગ અને ઓપ્ટોમિકેનિકલ સિસ્ટમ દ્વારા રામલલ્લાની મૂર્તિ સુધી પહોંચે છે. અયોધ્યામાં રામનવમીની ભવ્ય ઉજવણી કરવામાં આવી. રાત્રિના 3.5 કલાકથી જ કપાટ ખુલતા લાખો ભક્તોએ આજે ભગવાન રામના દર્શન કરી ધન્યતા અનુભવી છે. તે દરમિયાન બપોરના સમયે સૂર્યના કિરણોથી 4 મિનિટ સુધી ભગવાન રામને સૂર્ય તિલક કરવામાં આવ્યું છે. તો અયોધ્યામાં રામનવમીની ભવ્ય ઉજવણી કરવામાં આવી છે. તે દરમિયાન રામ મંદિરની બનાવટ એવી રીતે કરવામાં આવી છે કે તે દરમિયાન પાઇપિંગના માધ્યમથી ઓપ્ટોમિકેનિકલ સિસ્ટમથી ભગવાનના માથા ઉપર સૂર્ય તિલક પહોંચે છે. તો રામ ભગવાનને આજે સૂર્ય તિલક કરવામાં આવ્યું છે. 4 મિનિટ સુધી સૂર્ય તિલક કરાયું છે. ખાસ આરતીનું આયોજન પણ કરાયું છે. સૂર્ય તિલકને ધ્યાનમાં રાખીને જ આ મંદિર બનાવવામાં આવ્યું છે. તો આજે સમગ્ર દેશમાં રામનવમીની ખાસ ઉજવણી થઈ રહી છે. તે દરમિયાન અયોધ્યા મંદિરમાં ભાવિ ભક્તો જોવા મળ્યા. પહેલા તબક્કાની ચૂંટણી માટે પ્રચારના પડઘમ શાંત જોવા મળી રહ્યા છે. સમાચાર સામે આવી રહ્યા છે. પહેલા તબક્કાની ચૂંટણી માટે ખાસ કરીને પ્રચારના પડઘમ શાંત છે. ઉત્તર પૂર્વમાં બપોરે 3 વાગે પ્રચાર સમાપ્ત થયો છે. તો 19 એપ્રિલના રોજ 8 થી 5 સુધી મતદાન થશે. 21 રાજ્યોની 102 બેઠક પર મતદાન થશે. 7 તબક્કાની મતગણતરી એક સાથે 4 જૂને યોજાશે. તો પહેલા તબક્કાની ચૂંટણી માટે પ્રચારના પડઘમ શાંત છે. ઉત્તર પૂર્વમાં બપોરે 3 વાગે પ્રચાર સમાપ્ત થયો છે. 19 એપ્રિલના રોજ 8 થી 5 સુધી મતદાન થશે. તો 21 રાજ્યોની 102 બેઠક પર મતદાન થવાનું છે. 7 તબક્કાની મતગણતરી એક સાથે 4 જૂને થશે. સંયુક્ત આરબ અમીરાતની રાજધાની દુબઈમાં ભારે વરસાદને કારણે પૂર જેવી સ્થિતિ સર્જાઈ છે. તો દુબઈમાં ઘરો અને મોલમાં પાણી ફરી વળ્યા છે. સતત ગાજવીજ અને વીજળીના ચમકારાથી સ્થાનિક લોકો હેરાન પરેશાન થયા છે. રાષ્ટ્રીય હવામાન કેન્દ્રે દેશના ઘણા વિસ્તારોમાં રેડ એલર્ટ જાહેર કર્યું છે. ઓમાનમાં ભારે વરસાદને કારણે 18 લોકોના મોત થયા છે. ભારે વરસાદ અને વાવાઝોડાને કારણે દુબઈ ઇન્ટરનેશનલ એરપોર્ટ પર આવતા પેસેન્જર પ્લેન ડાયવર્ટ કરવામાં આવ્યા છે. એરપોર્ટ પરથી 50 થી વધારે ફ્લાઇટ્સ કેન્સલ કરવામાં આવી છે. દુબઈ મેટ્રોની રેડ લાઇન
સેવાઓ ખોરવાઈ ગઈ છે। આ ઉપરાંત દુબઈથી અન્ય શહેરોની બસ સેવા પણ બંધ કરી દેવામાં આવી છે। તો મુખ્ય શોપિંગ સેન્ટરો દુબઈ મોલ અને મોલ ઓફ અમીરાત બંનેમાં પાણી ભરાઈ ગયા છે। લોકોને સાવધાન રહેવા માટે સૂચનો આપવામાં આવ્યા છે। દુબઈની પરિસ્થિતિ જો સામે આવી રહી છે। મેટ્રોની રેડ લાઇનો પણ ખોરવાઈ ગઈ છે। દુબઈથી અન્ય શહેરોની બસ સેવા પણ બંધ કરી દેવામાં આવી છે। તો શોપિંગ સેન્ટરો પણ દુબઈ મોલમાં પાણી ફરી વળ્યા છે। અનેક વાહનો આ પાણીમાં ફસાયા છે। પૂર જેવી સ્થિતિ છે। દુબઈમાં ભારે વરસાદને કારણે પૂર જેવી સ્થિતિ છે। મેટ્રો સ્ટેશનથી લઈને એરપોર્ટથી લઈને લોકોના ઘરમાં પાણી ઘૂસી ગયા છે। દુબઈમાં મેટ્રોની રેડ લાઇનની સેવાઓ પણ ખોરવાઈ ગઈ છે। અન્ય શહેરોની સાથે બસ સેવાનો સંપર્ક પણ કપાઈ ગયો છે। તો દુબઈના શોપિંગ સેન્ટરોમાં પણ પાણી ફરી વળ્યા છે। હાલ અત્યારે દુબઈમાં ભારે વરસાદને કારણે પૂર જેવી સ્થિતિ છે। તે દરમિયાન રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે। તો આપ ટીવી સ્ક્રીન પર દ્રશ્ય જોઈ શકો છો। દુબઈમાં હાલ અત્યારે રેલવે સ્ટેશન, એરપોર્ટ, મેટ્રો ટ્રેન પર સમગ્ર જગ્યાએ પાણી જ પાણી છે। બસ સેવા પણ બંધ કરી દેવામાં આવી છે। એરપોર્ટની ફ્લાઇટો પણ રદ કરવામાં આવી છે। દુબઈમાં ભારે વરસાદને કારણે પૂર જેવી સ્થિતિ છે। સમગ્ર દુબઈમાં પાણી ફરી વળ્યા છે। ઈરાને કરેલા મિસાઇલ અને ડ્રોન હુમલા બાદ ઇઝરાયેલે વળતો પ્રહાર કર્યો હતો। લેબેનોનમાં ઈરાન સમર્થિત સંગઠન હિઝબુલ્લાહ પર એર સ્ટ્રાઇક કરી છે, જેમાં હિઝબુલ્લાહના સંગઠનના ટોચના 2 કમાન્ડરો સહિત 3ના મોત થયા છે। તો ઇઝરાયેલની ડિફેન્સ ફોર્સે પોતાના નિવેદનમાં કહ્યું છે કે હુમલામાં રોકેટ તેમજ મિસાઇલ યુનિટના કમાન્ડર મોહમ્મદ હુસૈન સાહોરીનું એર સ્ટ્રાઇકમાં કમાન્ડર મહેમૂદ ઇબ્રાહિમ ફદલ્લા, કમાન્ડર ઇસ્માઇલ યુસુફબાઝનું મોત થયું છે। ઈરાને ઇઝરાયેલ પર કરેલા હુમલા બાદ મિડલ ઇસ્ટમાં યુદ્ધના ભણકારા વાગી રહ્યા છે। ઈરાને ઇઝરાયેલ પર 300 મિસાઇલ અને ડ્રોન વડે હુમલો કરીને સિરિયામાં તેમના દૂતાવાસ પર થયેલા હુમલાનો બદલો લીધો હતો। ત્યારથી ઇઝરાયેલના જવાબની રાહ જોવાઈ રહી છે। નેતન્યાહુએ અત્યાર સુધીમાં 5 વખત વોર કેબિનેટની બેઠક યોજી છે। ઇઝરાયેલ ચોક્કસપણે બદલો લેશે। જો કે હજુ સુધી એ જણાવવામાં આવ્યું નથી કે હુમલો ક્યારે અને કેવી રીતે કરવામાં આવશે। સીએનએનના સમાચારની ચેનલના અહેવાલ મુજબ ઈરાન વિરુદ્ધ બનાવવામાં આવેલ સૈન્ય યોજનાને ઇઝરાયેલની વોર કેબિનેટમાં જોવામાં અને ચર્ચા કરવામાં આવી રહી છે। દુબઈમાં વરસાદને કારણે છેલ્લા 3 દિવસથી રણમાં પૂરની સ્થિતિ સર્જાતા લોકો મુશ્કેલીમાં મુકાયા છે। દુબઈ એરપોર્ટ ઉપર પણ પાણી ભરાઈ ગયા છે। તેવામાં ફ્લાઇટ ઓપરેશન 12 કલાકથી વધુ સમય માટે બંધ રહેવાથી અનેક મુસાફરો એરપોર્ટ પર અટવાઈ ગયા છે। અને તેમાંના જ એક મીનલબેન પટેલે પિતા બીમાર હોવાથી અમદાવાદ આવી રહ્યા હતા, પરંતુ છેલ્લા 15 કલાકથી શારજાહ એરપોર્ટ પર અટવાઈ ગયા। એવું પણ જણાવવામાં આવ્યું હતું કે મુસાફરો 10 થી 15 કલાકથી ભૂખ્યા બેસીને પોતાની ફ્લાઇટની રાહ જોઈ રહ્યા હતા। એરપોર્ટ ઓથોરિટીના સ્ટાફ દ્વારા સંતોષકારક જવાબ આપવામાં આવી રહ્યા નથી। એરપોર્ટ પર હાલમાં 2000થી વધુ મુસાફરો પોતાના સ્થાન પર પહોંચવા માટે રાહ જોઈ રહ્યા છે। તો અન્ય એક ગુજરાતી પ્રવાસીએ જણાવ્યું હતું કે ટેક્સીની સુવિધા ન મળતા સતત 8 કલાક ઘૂંટણસમાં ભરાયેલા પાણીમાં ચાલીને ઘર અથવા તો હોટલ પહોંચ્યા હોવાના પણ કિસ્સાઓ જાણવા મળ્યા છે। પશ્ચિમ બંગાળથી સમાચાર સામે આવી રહ્યા છે। ધાર્મિક શોભાયાત્રા પર પથ્થરમારો થયો છે। મુર્શિદાબાદની ઘટના છે। ધાર્મિક શોભાયાત્રા પર પથ્થરમારો કરવામાં આવ્યો છે। રેજીનગરમાં રામનવમીની શોભાયાત્રામાં પથ્થરમારો થયો છે। પશ્ચિમ બંગાળથી સમાચાર સામે આવી રહ્યા છે। ઘટના સ્થળે મોટી સંખ્યામાં પોલીસ કાફલો તૈનાત કરાયો છે। તો મમતા પ્રશાસન પર હવે સવાલ ઉઠ્યા છે।
રામનવમીની ધાર્મિક શોભાયાત્રામાં પથ્થરમારો થયો છે. ભાજપના નેતા અમિત માલવિયાએ મમતા સરકાર પર આ અંગે પ્રહાર કર્યા છે. મમતા શાસન પર સવાલો ઉઠી રહ્યા છે. અમિત માલવિયા જણાવી રહ્યા છે કે રાજ્યમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ બરાબર નથી. મમતા સરકાર શોભાયાત્રાને સુરક્ષા આપવામાં નિષ્ફળ રહી છે. તો રેજવીનગરમાં રામનવમીની શોભાયાત્રા દરમિયાન પથ્થરમારાની ઘટના સામે આવી છે. ઘટનાસ્થળે મોટી સંખ્યામાં પોલીસ કાફલો તૈનાત કરાયો છે. ઇન્ડિયા એટ 9 માં હાલ આટલું જ. વધુ સમાચાર માટે જોડાયેલા રહો મંતવ્ય ન્યૂઝ સાથે. નમસ્કાર.